નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ પરીક્ષા માટે ટોપ 10 આસપાસ વિષયના પ્રશ્નો જોઈશું। પહેલો પ્રશ્ન, મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી શું બનાવતા હતા? તો જવાબ આવશે ઓપ્શન એ, ઔષધિ બનાવતા હતા। મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, બરાબર, જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચી શકે। બીજો પ્રશ્ન, કયો સજીવ માનવનો સૌથી મોટો શત્રુ ગણવામાં આવે છે? વંદો, માખી, ઉંદર કે સાપ? તમને ખબર છે સૌથી વધુ રોગ માખી દ્વારા ફેલાય છે, એટલે ઓપ્શન બી, બરાબર મિત્રો। ચાલો, પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયો પદાર્થ પાણી ઉપર તરે છે? કાચ, બરફ, લોખંડ કે રેતી? આ તમે આગલા ધોરણમાં ભણશો કે જેની ઘનતા વધુ તે ડૂબી જાય, બરાબર। તો અહીંયા જો બરફ પાણી ઉપર તરે છે, એટલે ઓપ્શન બી આવશે, બરાબર મિત્રો। ચાલો, પ્રશ્ન નંબર 4, પ્રકાશ મેળવવા માટે ફાનસમાં કયું ઈંધણ વપરાય છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે સીએનજી? પહેલાના જમાનામાં ફાનસ વાપરતા, એમાં કેરોસીન વપરાય, ઓપ્શન સી। ચાલો, પ્રશ્ન નંબર 5, વધુ ઊંચાઈએ જવાથી કયા વાયુ પ્રમાણ ઘટે છે? તો મિત્રો, જેમ જેમ તમે ઊંચાઈ પર ચડો પહાડી વિસ્તારમાં, તો તમને ખબર પડે કે ભાઈ આપણે પહાડીમાં જે લોકો જાય છે, પર્વતારોહકો, ઓક્સિજન લઈને જાય છે મિત્રો। આનો જવાબ આવશે ઓક્સિજન વાયુ, બરાબર, ઓપ્શન બી। ચાલો, પ્રશ્ન નંબર 6, ધરતીકંપની તીવ્રતા શામાં માપવામાં આવે છે? તો મિત્રો, ધરતીકંપની તીવ્રતા માપવા માટે ઓપ્શન એ પ્રકાશ વર્ષ, સેન્ટીમીટર, રિક્ટર સ્કેલ કે આવૃત્તિ? તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં મપાય છે। ચાલો, પ્રશ્ન નંબર 7, ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા હતી? નદી, તળાવ, સરોવર કે કૂવો અથવા તો વાવ? તો તમને ખબર હોય તો ઉપરકોટના કિલ્લામાં વાવ, પગથિયાવાળો કૂવો, બરાબર, ઓપ્શન ડી, બરાબર। ચાલો, પ્રશ્ન નંબર 8, કચરાનો ઢગલો 1 અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય? તો મિત્રો, તમને ખબર છે કચરામાંથી દુર્ગંધ આવે, રોગચાળો ફેલાય અને કચરો સડી પણ જાય, એટલે આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ। પ્રશ્ન નંબર 9, સામાન્ય પરિસ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિનું હૃદય કેટલી વાર ધબકે છે? તો મિત્રો, 72 વાર ધબકે છે, ઓપ્શન સી, બરાબર। ચાલો, પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કઈ રમત ઇન્ડોર રમત છે? ઇન્ડોર રમત એટલે કે જે ઘરમાં રમાતી હોય, રૂમમાં બેસીને, કબડ્ડી, ફૂટબોલ, ચેસ કે ક્રિકેટ? તો મિત્રો, આનો જવાબ આવશે ચેસ, બરાબર, ચેસ એ ઇન્ડોર રમત છે। તો મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। નમસ્કાર।